તામસ ભક્તોનું ચરિત્ર, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એક એક ના 7 અધ્યાય, 28 અધ્યાય. ત્રીજો ચતુર્ભિષ્ટ એટલે રાજસ ભક્તો, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એક એક ના 7 એટલે 28 અધ્યાય. ત્રિભિ એટલે સાત્વિક ભક્તોનું પ્રકરણ, 7 પ્રમાણના અધ્યાય છોડી દો, પ્રમેય, સાધન અને ફલ 7 તારી 21. છ ગુણના અધ્યાય, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. આ પ્રમાણે 87 અધ્યાય અને 3 પ્રક્ષિપ્ત અધ્યાય. મહાપ્રભુજીએ કેવળ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ વાળા તામસ, રાજસ અને સાત્વિક 3 ને મેળવીને અર્થો કર્યા. ભક્તોની 11 ઇન્દ્રિયો, અને 7 ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મી, એમ 11 × 77. એમાં ભગવાને 3 ગુણોનો નિરોધ કર્યો છે. સ્વભાવસ્યન્યથા ભાવઃ નૈવ શક્યઃ કથંચન અતઃ ત્રિવિધ જીવેષુ ત્રિવિધા ભગવત શ્રુતિ. જીવ પોતાનો સ્વભાવ ન બદલી શકે, પણ ભગવાન પોતાનો સ્વભાવ બદલી જીવના સ્વભાવાનુકૂળ લીલા કરે, એ મહાન અલૌકિક પુષ્ટિ લીલા છે. સિત્તોતેર અધ્યાયની અંદર એવી અલૌકિક લીલા છે. અઠ્ઠાવીસ અને 28 એવા તામસ અને રાજસ પ્રકરણમાં 28 પ્રકારના તત્વોનું અતિક્રમણ કર્યું અને 21 પ્રકારનો કાળ છે. ભગવાને કાળનું અતિક્રમણ કરી અલૌકિક લીલાનું સ્થાપન કર્યું છે. આ સામાન્ય બાળકની બાળ લીલા નથી, આ જગન્નાથ જગદીશ્વરની બાળ લીલા છે, અદભુત બાળકની બાળ લીલા છે. એટલા માટે વસુદેવજી અદભુત બાળકને જોયા. સામાન્ય બાળકની બાળ લીલા અજ્ઞાનથી ભરેલી હોય, આ તો જગતગુરુ ભગવાનની બાળ લીલા છે. સામાન્ય બાળક ની બાળ લીલા મોહ કરાવનારી હોય, આ બાળ લીલા મોહ કરાવીને પણ અવિદ્યાનો નાશ કરનારી છે. બાલે બાલે કાની બ્રહ્માંડાની હત્યા, જેને રૂવાડે રૂવાડે બ્રહ્માંડ છે એવા પરબ્રહ્મ પરમાત્માની બાળ લીલા છે. બાલઃ કહ યસ્ય, બ્રહ્માજી જેવો બાળક છે એના બાપની આ બાળ લીલા છે. બાલસુ રોમસુ કમ સુખમ યસ્ય, જેના રૂવાડે રૂવાડે પરમાનંદ છે એવા પરમાનંદ પ્રભુની આ બાળ લીલા છે.
આપણે બાળ લીલાના દર્શન કરીને કૃતાર્થ બનીએ. ગઈકાલે 4 અધ્યાયની અંદર ભગવાનની 4 લીલા જોઈ અને શ્રીમદ ગોકુલમાં 5મા અધ્યાયમાં પ્રાગટ્ય જોયું. પ્રમાણ લીલાના 7 અધ્યાય, નંદ મહોત્સવ એમાંનો એક અધ્યાય છે. તામસ ભક્તોનો વિરોધ કરવા. બાલ લીલા, મધ્ય લીલા, પ્રૌઢ લીલા તથૈવ ચ કામ લીલે લોકે વૈ ચતસ્રઃ સુખદા સ્મૃતા. 7 અધ્યાયમાં બાળ લીલા, 7 અધ્યાયમાં મધ્ય લીલા, 7 અધ્યાયમાં પ્રૌઢ લીલા અને 7 અધ્યાયમાં કામ લીલા. ભગવાનનું એક કાર્ય અનેક કાર્યોને સિદ્ધ કરે. સૌથી મોટું કામ છે સંસારમાંથી મન છૂટે અને ભગવાનમાં જોડાઈ જાય. ભક્તિ જયારે અંકુરિત બને છે ત્યારે પ્રેમનો અનુભવ થાય. બાળ લીલા દ્વારા પ્રેમનો અનુભવ, એ અંકુરિત બને ત્યારે આસક્તિ લીલાનો અનુભવ થાય. મધ્ય લીલા, પ્રમેય લીલા દ્વારા આસક્તિનો અનુભવ, એ પ્રેમ વધારે અંકુરિત બને ત્યારે વ્યસન થાય. પ્રૌઢ લીલા દ્વારા વ્યસનનો અનુભવ સાધન લીલામાં. અને જયારે ઉત્કૃષ્ટ પ્રેમ થાય ત્યારે કૃષ્ણ જ કામરૂપ બની જાય. તામસ ફલ પ્રકરણ ની અંદર આ 4થી લીલા તન્મયતા. બોલો બાલ કૃષ્ણ લાલ કી, શ્રી બાલ કૃષ્ણ. સાત પ્રકારની બાળ લીલા, જેમાં પ્રભુના ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મી સ્વરૂપનું દર્શન. નંદ મહોત્સવના પ્રસંગમાં પ્રભુનું ઐશ્વર્ય જોયું. અંતઃકરણ ઉદાર બને ત્યારે ઐશ્વર્યનો અનુભવ થાય. બાબા નંદે એટલું બધું લૂંટાવ્યું. જેને લીધું એને પણ રાખ્યું નહીં. 2 લાખ ગાયો દાનમાં હતી. એટલા માટે વારંવાર ભગવદીઓ કે છે નંદ મહોત્સવ હો બરસી ગઈ. નંદ મહોત્સવ હો બરસી युवती
જન જનામાં હરે ये अवतार बाल लीलार ये अवतार बाल लीलार परमानंदई तेनो महोत्सव हो महोत्सव हो पर कीजे महोत्सव हो पर कीजे नंद कात्मज उत्पन्न जाता लालो महामना आहुय विप्राण वेदज्ञान नाद स्तुति चलम सुखदेव जी कहूं राजा श्री कृष्ण बाबा नंदना आत्मज છે પોતાના પુત્રને માટે આપ